Hello everyone, welcome to Sir PP Institute of Science, Industrial Chemistry Department, MSc Sem 1, IC, paper number IC 104, Industrial Safety, Unit 2B, Safety Related Definition and Terminology, Lecture 2.3, okay, Unit 2 and 3, third lecture. Okay. Previous lecture we discussed about Unit 2A and Unit 2B. Okay. Unit 2B is safety related definition and terminology. Okay. Many definition we discuss like accident, incident, near miss, error, mistake. Okay. Accident, incident, near miss, error, mistake. Okay. We finish about this definition. Okay. We discuss about this lecture is oversight, hazard, risk, danger, injury, major accident, hazard installation, major emergency, unsafe act, unsafe condition. Okay. બાકી રહેલા ટોપિક આપણે અથવા ડેફિનેશન જોશું અથવા ટર્મિનોલોજી જોશું બાકી રહેલી. ઓકે, તો આપણે આ લેક્ચરમાં યુનિટ 2B મે બી કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, હવે એક્સિડન્ટ આપણે જોયું કોને કહેવાય એક્સિડન્ટ એની ડેફિનેશન જોઈ છે. ઓકે, ગયા લેક્ચરમાં. ઓકે, હવે આપણે જોઈશું બાકીની એક્સિડન્ટ જોયું હતું, ઇન્સિડન્ટ જોયું હતું, નિયર મિસ કોને કહેવાય એ જોયું હતું, એરર જોઈ હતી આપણે. ઓકે, મિસ્ટેક જોઈ હતી, ઓવરસાઇટ ઓકે ધ્યાન ચૂક એ આપણે જોવાનું છે આ લેક્ચરમાં. ઓવર ચૂક અથવા ઓવરસાઇટ, હેઝાર્ડ, રિસ્ક. ઓકે, એ વસ્તુ આપણે વન બાય વન ડિસ્કસ કરીશું. ઓકે, તો આપણે પહેલાં જોઈશું ઓવરસાઇટ. ઓકે, ઓવરસાઇટ મીન્સ ધ્યાન ચૂક. ઓકે, તો ઘણીવાર તમે કંપનીમાં અથવા કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો ઓવરસાઇટ થાય, ધ્યાન ચૂક થાય. મીન્સ કે તમારું ધ્યાન ન હોય, થોડુંક ધ્યાન ચૂક થઈ. ઓકે, તો આપણે જોઈએ આખું. ઓવરસાઇટ મીન ઓવર લુકિંગ ઓર ઓફ સમથિંગ, એરર ઓર સુપરવિઝન. ઓકે, હવે શું કહે ઓવરસાઇટ મીન્સ ઓવર લુકિંગ ઓર ઓફ સમથિંગ, અવગણવું. ઓકે, ઘણી વખત અવગણવું થાય. ઓવર લુકિંગ ઓફ સમથિંગ, એરર ઓર સુપરવિઝન. ઓકે, જોવામાં અથવા એરર આવતી હોય છે. ઓકે, વેન ધેર આર મોર સ્વિચ સાઇડ બાય સાઇડ એન્ડ લુકિંગ આઇડેન્ટિકલ, એન ઓપરેટર મે ઓપરેટ રોંગ સ્વિચ બાય ઓવરસાઇટ. ઓકે, હવે થાય શું હતા કે ઘણીવાર આપણે એક્ઝામ્પલ જોવાનું છે ઓવરસાઇટનું. ઓકે, ધેર આર મોર સ્વિચ સાઇડ બાય સાઇડ એન્ડ લુકિંગ આઇડેન્ટિકલ. ઓકે, ઘણી બધી સ્વિચો આવેલી હોય છે અને આઇડેન્ટિકલ હોય છે કે આ મોટરની છે અથવા આ ઇન્સ્ટ્રુમેન્ટની છે. ઓકે, તો એમાં શું થાય કે ઓપરેટરથી ભૂલ બાય ઓપરેટર રોંગ સ્વિચ. ઓકે, હવે રોંગ બટન અથવા સ્વિચ એ ઓપરેટ કરી જોવામાં ધ્યાન ચૂક અથવા ઓવરસાઇટને લીધે. તો એનો કહેવાય ઓવરસાઇટ કહેવાય, ધ્યાન ચૂક કહેવાય. ભૂલમાં શું થઈ ગયું કે બીજી સ્વિચ ઓપરેટ થઈ ગઈ. ઓકે, તો આને શું કહેવાય ઓવરસાઇટ કહેવાય, ધ્યાન ચૂક. એટલે થિંક અથવા તમે જોવામાં લુકિંગ ઓફ સમથિંગ રોંગ. ઓકે, લુકિંગ ઓફ સમથિંગ, એરર ઓર સુપરવિઝન એવું કહી શકીએ તમે. ઓકે, તો એન ઓપરેટર મે ઓપરેટ રોંગ સ્વિચ બાય ઓવરસાઇટ. તો આ એક્ઝામ્પલ હતું ઓવરસાઇટનું કે ઘણી બધી સ્વાચ હોય તો ભૂલમાં શું થાય અથવા જોવામાં ભૂલથી હોય. લુકિંગ આઇડેન્ટિકલ. ઓકે, બધા આઇડેન્ટિકલ છે અને ઓપરેટર ઘણીવાર જોવામાં ઘણી બધી એક સરખી સ્વાપ હોય તો આપણને એવું બની શકે કે બીજી સ્વાપ ઓપરેટ થઈ શકે અથવા સ્વિચ ઓન થઈ શકે. વિલ કાઉન્ટિંગ મેની થિંગ્સ બાય ઓવરસાઇટ, સમવન મે મેક મિસ્ટેક. એટલે ઘણીવાર શું થાય એને લીધે મિસ્ટેક પણ થતી હોય. thus oversight denoted as a status of mind. Okay, thus oversight denoted a state of mind by which error or mistake is possible due to lack of concentration or attention. Okay, હવે શું કે આને લીધે ઓવરસાઇટને લીધે શું થાય કે એક ઓવરસાઇટ શું થાય કે એક માઇન્ડનો સ્ટેટસ છે. ઓકે, માઇન્ડ ઓફ સ્ટેટ ઓફ માઇન્ડ. ઓકે, એક મગજથી એરર થઈ શકે, સ્ટેટસ ઓફ માઇન્ડ બાય વિચ એરર ઓર મિસ્ટેક ઇઝ પોસિબલ
ઓકે, એરર અથવા મિસ્ટેક પોસિબલ થાય લેક ઓફ કોન્સન્ટ્રેશન ઓર એટેન્શન. ઓકે, કોન્સન્ટ્રેશન, લેક ઓફ કોન્સન્ટ્રેશન ઓફ એટેન્શન એટલે જે શું થશે, ઓવરસાઇટ થઈ શકે. રિઝલ્ટ ઓફ ઓવરસાઇટ ઇન મિસ્ટેક ઓર એરર. ઓકે, આના લીધે શું થાય કે મિસ્ટેક ઓર એરર થતી હોય છે. ઓવરસાઇટ લીડ ટુ unsafe action and that may result in accident. ઓકે, આ શું છે, ઓવરસાઇટ લીડ ટુ અનસેફ એક્શન કહેવાય, જેને લીધે શું થાય કે એક્સિડન્ટ પણ થઈ શકે છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ હેઝાર્ડ. ઓકે, હેઝાર્ડ મીન એક્સિસ્ટિંગ, હેઝાર્ડ મીન્સ જોખમ. ઓકે, હેઝાર્ડ મીન્સ એક્સિસ્ટિંગ અનસેફ કન્ડિશન ઓર એક્શન or situation or event or their combination which has potential to cause accident. ઓકે, તો શું કે હેઝાર્ડ મીન એક્સિસ અનસેફ કન્ડિશન, એક્શન, અનસેફ કન્ડિશન હોઈ શકે, એક્શન હોઈ શકે, સિચ્યુએશન હોઈ શકે ઓર ઇવેન્ટ હોઈ શકે, અથવા શું હોઈ શકે, આનું કોમ્બિનેશન હોઈ શકે. કાં અનસેફ કન્ડિશન હોઈ શકે, એક્શન હોય એનું કોમ્બિનેશન હોય છે, અથવા અનસેફ કન્ડિશન, અનસેફ એક્શન, સિચ્યુએશન એનું બધાનું કોમ્બિનેશન હોય. ઓકે, જેને લીધે શું છે તો વિચ હેઝ પોટેન્શિયલ ટુ કોઝ એક્સિડન્ટ, એને લીધે શું થશે, એક્સિડન્ટ થશે. પોટેન્શિયલ એટલે તો કે પોટેન્શિયલ ટુ કોઝ એક્સિડન્ટ. ઓકે, thus hazard can become a cause of accident. Hazard become a cause of accident or risk. The hazard can become a cause of accident or risk, and it can exist without accident. It can exist without accident. Thus hazard can become a cause of accident. Hazard become cause of accident or risk, and it can exist without accident or risk. Okay. ઓકે, હેઝાર્ડને લીધે શું થાય, એક્સિડન્ટ થશે. હેઝાર્ડ કોઝ બીકમ એ કોઝ ઓફ એક્સિડન્ટ ઓર રિસ્ક, એન્ડ ઇટ કેન એક્સિસ્ટ વિધાઉટ એક્સિડન્ટ ઓર રિસ્ક. ઓકે, અને ઘણી વખત શું થાય કે હેઝાર્ડ એક્સિડન્ટ પણ ન કરે. ઓકે, ઇટ કેન એક્સિસ્ટ વિધાઉટ એક્સિડન્ટ ઓર રિસ્ક. When due to hazard accident happen, it converted into accident. Okay, ઘણી વાર શું થાય, when due to hazard accident happen, it is convert into accident. ઓકે, તો ઘણી વાર હેઝાર્ડ શું થાય, કન્વર્ટ એક્સિડન્ટમાં કન્વર્ટ થાય છે. ઇટ હેઝાર્ડ still exist, accident may happen again via flammable atmosphere. It hazard still exist, accident may happen again via flammable એટમોસ્ફિયર. ઓકે, ફ્લેમેબલ એટમોસ્ફિયરના લીધે શું થાય, હેઝાર્ડ કન્ડિશન ઉત્પન્ન થાય, એના લીધે શું થાય કે એક્સિડન્ટ થતું હોય છે. The cause of accident generally remain latent for some time before an accident occurrence. The causes of accident generally remain latent for some time become accident occurrence. Okay. Okay. It cause of accident generally remain latent for some time before an accident occurrence. Thus latent or potential cause are hazard. Okay, so આ શું છે, the latent of potential, latent એટલે સુપ્ત હોય. ઓકે, એક્સિડન્ટ જનરલી રિમેન લેટેન્ટ ફોર સમ ટાઈમ બિફોર એન એક્સિડન્ટ અકરન્સ. ઓકે, હવે શું કે ધ કોઝેસ ઓફ એક્સિડન્ટ. ઓકે, એક્સિડન્ટ થવાના રીઝન શું છે કે જનરલી રિમેન લેટેન્ટ. ઓકે, રિમેન લેટેન્ટ મીન્સ સુસુપ્ત હોય. ઓકે, એ સુસુપ્ત હોય, જનરલી સુસુપ્ત, લેટેન્ટ ફોર સમ ટાઈમ બિફોર. ક્યાં લગન સુસુપ્ત હોય, સમ બિફોર એને એક્સિડન્ટ અકરન્સ. ઓકે, જ્યાં લગન એક્સિડન્ટ થાય નહીં ત્યાં સુધી સુસુપ્ત હોય છે. The latent or potential causes are hazard. Okay, the latent or potential causes are hazard. There is a clear distinction that a hazard can exist without an accident, whereas an accident causes without an accident is an absurdity. Okay. There is a clear distinction that a hazard can exist without an accident, whereas an accident causes without an accident.
is a absurdity. Okay. Hazard recognition, diagnosis and elimination are essential to any successful safety management. ઓકે, સક્સેસફુલ સેફ્ટી પ્રોગ્રામ હોય એના લીધે શું થશે તો કે હેઝાર્ડ આપણે રિકોગ્નાઇઝ કરી શકીએ કે માન્યતા અથવા ડાયગ્નોસિસ, નિદાન એન્ડ એલિમિનેશન આર એસેન્શિયલ ટુ એની સક્સેસફુલ સેફ્ટી પ્રોગ્રામ. સેફ્ટી પ્રોગ્રામ લીધે શું થાય તો કે હેઝાર્ડને આપણે ઘટાડી શકવું, હેઝાર્ડની અથવા એ વસ્તુનો આપણે કન્ડિશન એક્શન આપણે ઘટાડી શકશું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. Hazard is an inherent property of a substance, agent, or source of energy or situation having the potential of causes undesirable consequence. Okay, hazard is a સહજ property. Okay, inherent એટલે સહજ property of a substance. Okay, property of substance હોય, agent હોય, a source of energy હોઈ શકે, or situation having the potential of, okay, having the potential of causes undesirable consequence. એટલે undesirable પરિણામ માટે પોટેન્શિયલ હોય છે. having the potential of causing undesirable consequence. ઓકે, એટલે તમને અનડિઝાયર્ડ પરિણામ માટે પોટેન્શિયલ હોય છે. ઓકે, એટલે હોય છે સિચ્યુએશન હેવિંગ ધ પોટેન્શિયલ ઓફ કોઝિસ અનડિઝાયરેબલ કોન્સિક્વન્સ. હેઝાર્ડ મીન્સ an intrinsic capacity associated with an agent or process capable or causes harm. Okay, hazard means intrinsic means આંતરિક capacity associated with an agent. Okay, associated with an agent or process capable causes harm. Okay, causes harm, એના લીધે હાર્મ થતું હોય છે. ઓકે, નુકસાન થતું હોય છે. કેપેબલ ઓફ કોઝિંગ હાર્મ. ઓકે, જોઈએ. હેઝાર્ડ is defined as any event with the potential to cause harm. Okay, hazard definition zone as any event with the potential to cause harm. ill, okay, માંદા પાડવું, health, illness to health, injury, damage to property, plant, product or environmental, production loss of increasable or production loss or increased liabilities એટલે જવાબદારીઓ. ઓકે, તો હેઝાર્ડ ડિફાઇન્ડ એની ઇવેન્ટ વિચ પોટેન્શિયલ ટુ કોઝ હાર્મ, ઇલ હેલ્થ, ઇન્જર, ડેમેજ ટુ પ્રોપર્ટી, પ્લાન્ટ, પ્રોડક્શન. ઓકે, ડેમેજ પ્રોપર્ટી હોઈ શકે, પ્લાન્ટમાં ડેમેજ હોઈ શકે, પ્રોડક્ટ ઓર એન્વાયરમેન્ટલ ડેમેજ, પ્રોડક્શન લોસ હોઈ શકે, ઇન્ક્રીઝ ધ લેબિલિટી મીન્સ જવાબદારી, જેના લીધે ઇન્ક્રીઝ જવાબદારી થતી હોય છે. તો આ હતી ડેફિનેશન હેઝાર્ડની. ઓકે, નેક્સ્ટ જોઈએ. હેઝાર્ડ ઇઝ એ કન્ડિશન વિથ ધ પોટેન્શિયલ ઓફ કોઝિસ ઇન્જરી. ઓકે, હેઝાર્ડ ઇઝ એ કન્ડિશન વિથ ધ પોટેન્શિયલ ઓફ કોઝિંગ ઇન્જરી ટુ પર્સનલ, damage or equipment or structure, loss of material or losing of the ability to perform a prescribed function. Okay. Hazard is condition with the potential to causes injury. Okay, potential to causes injury થવાના કારણ or to personal. Okay, injury કેવા પ્રકારની તો કે પર્સનલ હોઈ શકે, પર્સનલ ડેમેજ ટુ ઇક્વિપમેન્ટ ઓર સ્ટ્રક્ચર, ઇક્વિપમેન્ટની હોય અથવા સ્ટ્રક્ચરની. લોસ ઓફ મટીરિયલ. ઓકે, લોસ ઓફ મટીરિયલનો લોસ પણ થઈ શકે. ઓર લેઝનિંગ અથવા ઓછું કરવું, ઓફ ધ લેઝનિંગ મીન્સ ઓછું કરવું, ઓફ ધ એબિલિટી ટુ પરફોર્મ ધ પ્રિસ્ક્રાઇબ ફંક્શન. ઓકે, સૂચવેલું કામનું પરફોર્મ કેવું થાય, ઓછું થવું કરવું મીન્સ લેઝનિંગ એટલે ઓછું કરવું. ઓકે, તમે જે સૂચવેલું કાર્ય હોય, ઓકે, એનું પરફોર્મ કેવું થશે, ઓછું કરશે. કોને લીધે હતા કે હેઝાર્ડને લીધે, એ કન્ડિશનને લીધે. ઓકે, તો આ પ્રકારની ઇન્જરી થતી હોય અને આ રીતનું પરફોર્મ જે સૂચવેલું કામ હોય એ કેવું થશે, એનું
પરફોર્મન્સ ઓછું થશે. વેન હેઝાર્ડ ઇઝ પ્રેઝન્ટ, વેન હેઝાર્ડ ઇઝ પ્રેઝન્ટ ધ પોસિબિલિટી એક્સિસ્ટ ઓફ ધીસ એડવર્સ ઇફેક્ટ occurring. When hazard is present, the possibility exists the adverse effect occurring. Adverse effect okay, પ્રતિકૂળ. એડવર્સ એટલે પ્રતિકૂળ ઇફેક્ટ occurring. ઓકે, જોઈએ આગળ હવે. Chemical hazard is a hazard due to chemical including the property chemical hazard. ઓકે, હવે આપણે કેમિકલ હેઝાર્ડની વાત કરીએ. ઓકે, કેમિકલ હેઝાર્ડ ઇઝ એ હેઝાર્ડ ડ્યુ ટુ કેમિકલ. ઓકે, કેમિકલમાં ઇન્ક્લુડિંગ ધ પ્રોપર્ટી, સ્ટોરેજ, પ્રોસેસ, હેન્ડલિંગ, ઇફેક્ટ, ઇટીસી. ઓકે, બધું કેમિકલમાં આવે. એન્ડ ઇટ ઇઝ રિલાઇઝ બાય ફાયર. ઓકે, એને લીધે શું થશે? ફાયર, એક્સપ્લોશન, ટોક્સિસિટી, કોરોસિવ, રેડિયેશન ઇઝ. ઓકે, આ બધી વસ્તુ શું છે? કેમિકલ હેઝાર્ડમાં આવશે. એમાં કેમિકલ આવી જાય. ઓકે, એમાં કેમિકલમાં શું કરવાનું? તો કે પ્રોપર્ટી એની, પછી સ્ટોરેજ, પ્રોસેસ, હેન્ડલિંગ, એ બધી ઇફેક્ટ ને આ બધી વસ્તુ પણ એમાં આવતી હોય. એ ઉપરાંત ફાયર, એક્સપ્લોશન એટલે વિસ્ફોટ થવો, ફાયર આગ પકડવી, ટોક્સિસિટી કોઈ વિષ ઝેરી પદાર્થ હોય, કોરોશન એટલે મીન્સ કે તમને બળતરા ઉત્પન્ન કરે એવા મટીરિયલ હોય છે. કે રેડિયેશન તમને ખબર છે કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ હોય અથવા કેમિકલ હોય તો તમને રેડિયેશન કન્ટિન્યુ ઇમિટ થતું હોય છે. એના લીધે પણ શું થશે? કેમિકલ હેઝાર્ડ ઉત્પન્ન થશે. તેથી જોઈએ આપણે. ધસ હેઝાર્ડ ઇઝ ધ ઇનહર્ટ એબિલિટી ટુ કોઝિસ હાર્મ. ઓકે, એના લીધે નુકસાન થશે. કોઝિસ ઓફ હાર્મ, એબિલિટી ટુ કોઝ હાર્મ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે રિસ્ક. ઓકે, રિસ્ક આપણે કહેતા હોય રિસ્કી અથવા રિસ્ક. ઓકે, તો આપણે જોઈએ રિસ્ક ઇઝ ધ કોમ્બિનેશન ઓફ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ એન્ડ ઇટ્સ સેવરિટી ઓફ ધ કોન્સિક્વન્સ. ઓકે, તો રિસ્ક ઇઝ ધ કોમ્બિનેશન. ઓકે, કોમ્બિનેશન છે કોનું તો કે પ્રોબેબિલિટી ઓફ અકરન્સ એટલે ઘટના અથવા સંભાવના, એન્ડ ઇટ ઇઝ અ સેવરિટી ઓફ કોન્સિક્વન્સ તીવ્રતા, પરિણામની તીવ્રતા. thus R is equal to P cross S એટલે P means probability of occurrence and S means severity of consequence. ઓકે, તો એ તમે જુઓ તો R is equal to શું થશે? P cross S થશે. Risk is the likelihood of a specific undesirable event occurring within a specific period. Okay, risk is the likelihood means સંભાવના of a specific undesired event. Okay, specific undesired event occurring within a specific period. Okay, within specific period or under specific circumstances. Okay, under specific circumstances એટલે સંજોગો, specific સંજોગોને. It may be either a frequency. It may be either a frequency, example number of event per unit time, or a probability depending or circumstances. Okay, okay, under circumstances it may be either a frequency, example તરીકે a number of event per unit time, or a probability depending on circumstances. Okay, સંજોગોને આધીન હોય છે, depend on circumstances. Okay, then as per example risk of death for a man as in 30 is 1 into 10⁻³ per annum. ઓકે, હવે આપણે જોવાનું છે એક્ઝામ્પલ જોવાનું છે. એ પર એક્ઝામ્પલ રિસ્ક ઓફ ડેથ. ઓકે, મૃત્યુનું રિસ્ક. ઓકે, મેન એજ. ઓકે, જ્યારે માણસની ઉંમર કેટલી 30ની હોય ત્યારે કે એ યરની વાત કરી. ઓકે, તો 30ની એજ હોય ત્યારે તક મૃત્યુદર વાર્ષિક કેટલા હોય તો કે 1 into 10⁻³ પર એન્યુઅલ. ઓકે, યરલી. ઓકે, એક્ઝામ્પલ આપણે જોઈએ ઇઝ ડ્યુરિંગ એ યર. ઓકે, આપણે વર્ષમાં જોઈએ આખા તો આઉટ ઓફ 1000
1000 such men, one may die. ઓકે, તો 30ની ઉંમર હોય ત્યારે તક આખા વર્ષનો સરવાળો જોઈએ આપણે, અથવા આખા વર્ષનું કાઉન્ટ કરતા હોય તો કે એન્યુઅલી કાઉન્ટ કરતા હોય તો કે 1000 માણસો એક માણસ મરતો હોય છે. ક્યારે 30 વર્ષની ઉંમર હોય ત્યારે આ એની શું કે રિસ્ક છે. ઓકે, તો એ કેટલો હતો કે 1000 માણસો એક મરતો હોય છે. એન્ડ ધેટ ફોર એ મેન એઝ 16. ઓકે, હવે જ્યારે 60ની એજ હોય ત્યારે તો ઇઝ એ 1 × 10⁻² પર એન્યુમ. ઓકે, હવે જ્યારે તાકે જેવી રીતે આપણે ઉપર જોયું એવી રીતે કે આખા ડ્યુરિંગ એ યર આઉટ ઓફ 100 સચ મેન વન મેન ડાય. ઓકે, જ્યારે 60 વર્ષની ઉંમર હોય તો મરવાના ચાન્સીસ કેટલા હોય? તો 100 માણસથી એક માણસ મૃત્યુ પામતું હોય. ઓકે, તો રિસ્ક વધારે કઈ કહેવાય? તો કે 60 વર્ષની એજની ઉંમર હોય ત્યારે રિસ્ક વધારે હોય, જ્યારે 30ની હોય ત્યારે રિસ્ક ઓછું હોય. ઓકે, 1001 મળતું હોય એનામાં 101 મળતું હોય. ઓકે, જોઈ આગળ છે રિસ્ક ઇઝ risk is an expression of possible loss over a specific period or number of operation cycle. Okay, risk is an expression of possible loss over a specific period or number of operation cycle. Okay, ઘણા બધા operation cycle અને specific period specific period or number of operation cycle. It may be indicated by the probability of accident time. It may be indicated by the probability of an accident time, the damage in rupees, lives or operating unit. ઓકે, તો એના લીધે શું થાય કે એક્સિડન્ટ થશે અથવા ડેમેજ ઓફ રૂપીઝ. ઓકે, પૈસાનું ડેમેજ થશે અને ઓપરેટિંગ યુનિટને પણ ડેમેજ થતા, અથવા કોઈ લીવ્સ અથવા તો કોઈ જીવિત પદાર્થને પણ ડેમેજ થતો હોય છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ આગળ ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક is the frequency at which an individual may be expressed to sustain a given level of harm from the realization of specific hazard. Okay, હવે individual risk in the frequency at which an individual. ઓકે, હવે શું કહેતા કે ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક મીન્સ કહેતા કે પોતાની ઇન્ડિવિજ્યુઅલ વિચ એન ઇન્ડિવિજ્યુઅલ મે બી એક્સપ્રેસ ટુ સસ્ટેન. ઓકે, એ ગિવન લેવલ. ઓકે, સસ્ટેન મીન્સ ટકાવી. ગિવન લેવલ ઓફ હાર્મ from the realization of specific hazard. Realization of specific hazard. Societal means સામાજિક રિસ્ક. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક અને ત્યારબાદ આપણે સામાજિક. ઓકે, સોશિયેટલ મીન્સ સોશિયલ રિસ્ક, અથવા એવું કહી શકીએ સોશિયલ રિસ્ક ઇન ધ રિલેશન બિટવીન ફ્રીક્વન્સી ઓફ હેઝાર્ડસ ઇવેન્ટ એન્ડ ધ નંબર ઓફ પીપલ સફરિંગ એ સ્પેસિફિક લેવલ ઓફ હાર્મ. ઓકે, તો જો આમાં આપણે આખી શું વાત કરવાની? તો કે ઘણા બધાની વાત કરવાની. ઓકે, તો નંબર ઓફ પીપલ સફરિંગ ઇવેન્ટ. ઓકે, હેઝાર્ડ ઇવેન્ટ એન્ડ ધ નંબર ઓફ પીપલ સફરિંગ એ સ્પેસિફિક લેવલ ઓફ હાર્મ. એટલે સોસાયટી મીન્સ કે આ સામાજિક છે, ઓલું ઇન્ડિવિજ્યુઅલ એટલે એકને ઇફેક્ટ થાય. જ્યારે સોસાયટી અથવા સોશિયેટલ રિસ્ક મીન્સ સોશિયલ મીન્સ કે સામાજિક ઘણા બધાને ઇફેક્ટ થતી હોય છે. પીપલ સફરિંગ, નંબર ઓફ પીપલ સફરિંગ એ સ્પેસિફિક લેવલ ઓફ હાર્મ. ઇટ ઇઝ અ મેઝર ઓફ ધ ચાન્સ ઓફ એ નંબર ઓફ પીપલ બિંગ એફેક્ટેડ બાય એ સિંગલ ઇવેન્ટ. ઓકે, એક ઇવેન્ટને લીધે અથવા એક ઇવેન્ટને લીધે ઘણા બધા નંબર ઓફ પીપલ બાય ચાન્સ ઓફ નંબર ઓફ પીપલ બિંગ એફેક્ટેડ. ઓકે, એ ઘણા બધા માણસને ઇફેક્ટ કરે છે. સિંગલ ઇવેન્ટ ઓર a set of event and it often expressed by. ઓકે, તો એક ઇવેન્ટ હોય અથવા સેટ ઓફ ઇવેન્ટ હોઈ શકે and it often expressed by f into n curves. ઓકે, f and n curves. ઓકે, ગ્રાફ આપણે જોઈએ કે આનો ગ્રાફ જોવાનો હોય કે ઘણા બધા તમને ડેટા આપ્યા તો તમે એનો ગ્રાફ ડ્રો કરીને જોઈ શકો કે કર્વ આવશે. ઓકે, તો એ કોને વિધે ફ્રીક્વન્સી વર્સિસ નંબર ઓફ પીપલ એફેક્ટેડ. ઓકે, એફ વર્સિસ એનનો ગ્રાફ તમારે દોરી તો એ કર્વ જોવા મળે છે. તો એ ઘણા બધા ડેટા હોય તો ગ્રાફ એક્સપ્રેસ કરી શકો. ફ્રીક્વન્સી વર્સિસ નંબર ઓફ પીપલ એફેક્ટેડ. ઓકે,
તો એફ એટલે શું ફ્રીક્વન્સી અને એન મીન્સ નંબર ઓફ પીપલ એફેક્ટેડ. ઓકે, તો આ સોશિયલ રિસ્ક અથવા સોશિએટલ રિસ્ક કહેવાય બરાબર. thus risk is the likelihood of harm in particular circumstances. ઓકે, તો thus risk the likelihood of harm in particular circumstances. ઓકે, તો આ હતું રિસ્ક. ઓકે, રિસ્ક મીન્સ શોર્ટમાં કેવું હોય તો કે આર ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ એસ. ઓકે, પી મીન્સ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ એન્ડ એસ મીન્સ સેવેરિટી ઓફ કન્સિક્વન્સ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ ડેન્જર. ઇટ એક્સપ્રેસ ડિગ્રી ઓફ degree of exposed to hazard. Okay, degree of exposed to hazard by taking situable precaution. The danger is reduced. Okay, situation precaution. Okay, precaution લો તો હું danger is reduced. Okay, danger ને તમે ઘટાડી શકો. Machine guarantee and safety device reduce the danger of a particular hazard. Okay, danger. Okay, ઓકે, હવે બીજું શું કીધું કે મશીનની ગેરંટી અથવા સેફ્ટી ડિવાઇસ હોય તો એ શું કરે છે કે ડેન્જરને ઘટાડે. ડેન્જર અથવા ઇવેન્ટ અથવા ડેન્જર પર્ટિક્યુલર હેઝાર્ડ હોય, ઓકે, અથવા ડેન્જર હોય એનું શું કરશે રિડ્યુસ અથવા ઘટાડશે. ત્યારબાદ આપણે જોઈએ ઇન્જરી. ઓકે, ઇન્જરી કોને કહેવાય? ઇન્જરી ઓક્યુપેશનલ મીન્સ એન્ડ ઇન્જરી ધેટ રિઝલ્ટ ઇન ડેથ. ઓકે, ઇન્જરી that result in death. Okay, મૃત્યુ પામે. લોસ ઓફ કોન્સિક્વન્સ. ઓકે, લોસ ઓફ કોન્સિક્વન્સ. ઓકે, તમારે જે ધ્યાન હોય એ ભંગ થાય. એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓર મેડિકલ ટ્રીટમેન્ટ. ઓકે, તો એને લીધે શું થાય? એડમિનિસ્ટ્રેટિવ ઓર મેડિકલ ટ્રીટમેન્ટ. ટેમ્પરરી એસાઇનમેન્ટ ટુ અધર ડ્યુટી એન્ડ ટ્રાન્સફર ટુ અનધર જોબ. ઓકે, ટેમ્પરરી assignment to other duties. Okay, busy other duty and transfer to another job or inability to perform all duty on any after the injury. ઓકે, તો આ બધી ઇફેક્ટ થતી હોય છે કે ઇન્જરીને લીધે શું થાય છે? ઇન્જરી ધેટ રિઝલ્ટ ઇન ડેથ. ઘણી વખત મૃત્યુ પણ થાય. લોસ ઓફ ધ કોન્સિક્વન્સ. તમારું જે ધ્યાન છે બે ધ્યાન થાવ. ઓકે, લોસ ઓફ કોન્સિક્વન્સ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ. ઓકે, તમારી એડમિનિસ્ટ્રેટિવ લોસ થશે અથવા ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ. એડમિનિસ્ટ્રેટિવ ઓફ મેડિકલ ટ્રીટમેન્ટ. ટેમ્પરરી અસાઇનમેન્ટ ટુ અનધર ડ્યુટી. ઓકે, તો ઘણીવાર તમને બીજી પણ ડ્યુટી મળતી હોય છે. ઓકે, અથવા આપતા હોય છે. ટ્રાન્સફર ટુ અનધર જોબ. ઘણીવાર જોબ પણ ચેન્જ કરવી પડશે. ઓર ઇનેબિલિટી ટુ પરફોર્મ ઓલ ડ્યુટી. ઓકે, તો તમે પરફોર્મ ન કરી શકો ડ્યુટી તમારી સરખી રીતે. ઓકે, એની આફ્ટર ધ ઇન્જરી. ઓકે, ઇન્જરી પછી. ઓકે, તો ઇન્જરી પછી આ બધી પ્રોબ્લેમ ઉત્પન્ન થતી હોય છે. ઇન્જરી ઇઝ કન્સિડરેબલ ટુ include occupational disease and worker connected disability. Okay, considerable to including occupational disease and worker connected disability. Work injury is defined as a injury suffering by person. Okay, injury suffering by person which arise suffering by person which arise out of and in the course of his employment. Okay, which arises out of and it is a course of his employment. It is an external damage to human body, disturbance or dysfunction અથવા તકલીફ. disturbance or dysfunction resulted from an accident. ઓકે, એક્સિડન્ટના લીધે હ્યુમન બોડીને ડેમેજ થાય અથવા તકલીફ થતી હોય છે. ડિસ્ટર્બન્સ ઓર તકલીફ થતી હોય છે. રિઝલ્ટ ફ્રોમ એન એક્સિડન્ટ. બાય કોઝિસ ઇટ મે બી મિકેનિકલી. ઓકે, બાય કોઝિસ કારણ શું હોય છે કે મે બી મિકેનિકલ હોઈ શકે,
થર્મલ હોઈ શકે, કેમિકલ હોઈ શકે, રેડિયેશન હોઈ શકે, ઓર કમ્બાઇન. ઓકે, તો કે મિકેનિકલ હોઈ શકે. મિકેનિકલ મીન્સ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લીધે કોઈ તમને ઉત્પન્ન થતી હોય, ઓકે, ઇન્જરી થતી હોય. ઓકે, થર્મલ એટલે તો કે ટેમ્પરેચર. ઓકે, તમે હીટને લીધે જે બળતા હોય, દાઝતા હોય, થર્મલી હોઈ શકે. ઓકે, કેમિકલ, ઓકે, કેમિકલ પડો એને લીધે ઇન્જર થઈ શકો, રેડિયેશન લીધે થઈ, અથવા કોમ્બિનેશન હોઈ શકે, અથવા બધું આમાં મિક્સ હોઈ શકે. એ ત્રણ વસ્તુ કોમ્બિનેશન હોઈ શકે. Injury is a physical harm or damage to the body resulting from an exchange of usually acute mechanical, chemical, thermal or other environmental. Okay, તો કે physically harm of damage of the body. Okay, damage of body as a result of from an exchange of usually acute mechanical, chemical, thermal. Okay, mechanical, chemical, thermal or other environmental energy that exceeds the body tolerance. Okay, body tolerance કરતા વધારે હોય એનાથી. Okay, તો either acute mechanical, chemical, thermal or other environmental energy that exceeds the body tolerance. ત્યારબાદ જોઈએ disability. Injury is the injury causes that permanently disability of any degree of temporary total disability beyond the day of the injury. તો હું થાય ડિસેબિલિટી ઇન્જરી ઇન ઇન્જરી કોઝિસ ડેથ. ઓકે, એને લીધે શું થતું હોય તો કે મૃત્યુ થતું હોય છે. ડિસેબિલિટી બિયોન્ડ ધ degree of temporary total disability beyond the day in the injury. ત્યારબાદ જોઈએ source of injury in the principal object such as tools. Source of injury in the principal object such as a tool, machine, chemical, a vessel or equipment involving the accident and it's usually the inflicting injury of property damage, also called agency of agent or agent. Okay, source of injury in the principal object such as tools. Okay, principal object such as tools હોઈ શકે, મશીન હોઈ શકે, કેમિકલ હોઈ શકે, વેસલ હોઈ શકે, ઇક્વિપમેન્ટ હોઈ શકે, જેને લીધે એક્સિડન્ટ થતું હોય છે. યુઝ્યુઅલી ધ ઓબ્જેક્ટ ઇન્ફ્લિક્ટિંગ ઇન્જરી ઓર પ્રોપર્ટી ડેમેજ. ઓકે, જેને લીધે કે તમે ઇન્જરી થઈ શકે, પ્રોપર્ટી ડેમેજ શકે, એને શું કહી શકો, જેના લીધે થતી હોય એને શું કહેવાય કે એજન્સી ઓર એજન્ટ કહેવાય. એને શું કહેવાય એજન્ટ કહેવાય. ધારો કે કોઈ મશીનને લીધે તમને ઇન્જરી થતી હોય તો એ એજન્ટ કહેવાય અથવા એજન્સી કહી શકે. Property damage accident, it is an accident. Property damage, okay, accident. Property damage accident is an accident which result in property damage but which no person in injury. Okay, હવે શું કહેવાય પ્રોપર્ટી ઇન્જરીની વાત કરીએ આપણે. પ્રોપર્ટી ઇન્જરી. ઓકે, તો ડેમેજ એક્સિડન્ટ. ઓકે, જેને એક્સિડન્ટ લીધે શું થાય તો કે વિચ રિઝલ્ટિંગ ઇન ડેમેજ but is which no personal in injury. Okay, which result in property damage. ઓકે, પ્રોપર્ટીને ડેમેજ થતું હોય છે. ઓકે, એમાં માણસને કોઈ ડેમેજ થતું હોતું નથી તો કે પ્રોપર્ટી ડેમેજ કહેવાય, અથવા પ્રોપર્ટી ડેમેજ એક્સિડન્ટ કહેવાય. ઓકે, પ્રોપર્ટી ડેમેજ મીન્સ એક્સિડન્ટ મીન્સ કે પ્રોપર્ટીને ડેમેજ થતું હોય છે. ઓકે, કોઈ પર્સનલ ઇન્જરી થતી હોતી નથી. નો પર્સનલ ઇન્જરી. Non fatal injury accident, it is an accident in which at least one person is injured. Okay, non fatal injury means injury accident means કે એમાં શું થાય કે એટલીસ્ટ વન પર્સન ઇઝ ઇન્જર્ડ. ઓકે, એક ઓછામાં ઓછો એક વ્યક્તિ ઇન્જર થતો હોય છે. એને નો ઇન્જરી અથવા ઘણીવાર ઇન્જરી થતી ન હોય છે, રિઝલ્ટ ઇન ડેથ. અને ઘણી વખત ઇન્જરી થતી નહીં પણ મૃત્યુ પણ થતું હોય. રિઝલ્ટ ઇન ડેથ, ઘણીવાર મૃત્યુ પામતા હોય છે. રિઝલ્ટ ઇન ડેથ. ઓકે, ઓકે, આપણે કઈ કઈ વસ્તુ જોઈએ ફટાફટ જોઈ લઈ. ઓકે, ત્યારબાદ જોઈએ
નોન ફેટલ ઇન્જરી જોઈએ આપણે, પ્રોપર્ટી ડેમેજ એક્સિડન્ટ જોયું, ત્યારબાદ નોન ફેટલ ઇન્જરી એક્સિડન્ટ જોયું. ઓકે, તો એ બેની ડેફિનેશન આપણને ખબર પડી જાય. પ્રોપર્ટી ડેમેજ એક્સિડન્ટ મીન્સ કે પ્રોપર્ટી ડેમેજ થતી હોય છે, એમાં પર્સનને કોઈ ઇન્જરી થતી નથી. જ્યારે નોન ફેટલ ઇન્જરી એક્સિડન્ટમાં શું થાય તો કે ઓછામાં ઓછા એક વ્યક્તિને ઇન્જર થશે અથવા એક વ્યક્તિ મૃત્યુ પામતું હોય છે. ઓકે, તેનું કહેવાય નોન ફેટલ ઇન્જરી એક્સિડન્ટ. ઓકે, ત્યારબાદ જોઈએ મેજર એક્સિડન્ટ અથવા મેજર કેમિકલ એક્સિડન્ટ. ઓકે, મેજર એક્સિડન્ટ અથવા મેજર કેમિકલ એક્સિડન્ટ જોઈએ આપણે. ઓકે, ડેફિનેશન આપેલી છે. ઓકે, એઝ અ ડિફાઇન્ડ બાય રૂલ 2J of a manufacturing, storage and import of hazardous chemical rules in 1989. ઓકે, હવે શું કે રૂલ્સ 2J જે મીન્સ કે એક આખો રૂલ્સ આપ્યું ગવર્મેન્ટે ક્યારે હતા કે 1989માં. ઓકે, રૂલ્સ અકોર્ડિંગ એઝ અ ડિફાઇન્ડ બાય રૂલ્સ 2J. ઓકે, તો એના બધા રૂલ્સ આપેલા છે. રૂલ્સ 2 છે અને J છે. ઓકે, તો આપણે કેમ કે 1A 1B 2B 2B એવી રીતે એના રૂલ્સના કે ટાઈપ્સ હોય. ઓકે, રૂલ્સ આપેલા હોય બધા અલગ અલગ રૂલ્સ. કોને રિલેટેડ તો કે ઓફ ધ મેન્યુફેક્ચર, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઓફ હેઝાર્ડસ કેમિકલ. ઓકે, હેઝાર્ડસ કેમિકલ રૂલ્સ. ઓકે, તો એ જેનો સ્ટોરેજ હેઝાર્ડસ કેમિકલ હોય તો એનો સ્ટોરેજ અથવા એનું મેન્યુફેક્ચર કેવી રીતે કરવું. ઓકે, એને ઇમ્પોર્ટન્ટ ઓફ હેઝાર્ડસ કેમિકલ રૂલ્સ. ઓકે, તો બધા કેમિકલ રૂલ્સ હતા એ ક્યારે હતા કે 1989માં આપ્યા. ઇટ મીન્સ ઇન ઇન્સિડન્ટ ઇન્વોલ્વિંગ લોસ ઓફ લાઈફ. It means an incident involving loss of a life inside or outside. Okay, after the installation. ઓકે, હવે શું થાય તો કે આ રૂલ્સને લીધે આના રૂલ્સ બાય રૂલ્સ 2J. ઓકે, રૂલ્સમાં શું કહે તો કે આ ઇન્સિડન્ટ્સ ઇન્વોલ્વિંગ લોસ ઓફ લાઈફ. ઓકે, કોઈ મૃત્યુ પામે ક્યારે તો કે ઇનસાઇડ અથવા આઉટસાઇડ ઇન્સ્ટોલેશન ઓર 10 ઓર મોર ઇન્જર. ઓકે, 10 અથવા 10થી વધારે ઇન્જર થાય ઇનસાઇડ એન્ડ ઓર વન ઓફ ધ મોર ઇન્જરી આઉટસાઇડ ઓર રિલીઝ ઓફ ટોક્સિક કેમિકલ. ઓકે, કોને લીધે કે અથવા રિલીઝ ઓફ ટોક્સિક કોને લીધે થતું હોય છે આ બધી ઇન્જરી તો કે રિલીઝ ઓફ ટોક્સિક કેમિકલ. ઓકે, ટોક્સિક એટલે ઝેરી કેમિકલને લીધે, ઓર એક્સપ્લોશન. ઓકે, કોઈ વિસ્ફોટ થતો હોય એને લીધે, અથવા આગને લીધે. ફાયર મીન્સ આગને લીધે હોય, અથવા સ્પિલિંગ ઓફ હેઝાર્ડસ કેમિકલ. ઓકે, હેઝાર્ડસ કેમિકલનું વેરવિખેર થાય એને લીધે થતું હોય છે. ઇન વન સાઇટ ઓર ઓફ સાઇટ emergency or damage to equipment leading to stoppage of process of adverse effect to the environmental. Adverse effect to the environmental result in on site or off site emergency or damage to equipment. Okay, damage to equipment leading to stoppage or process or adverse effect to the એન્વાયરમેન્ટ. ઓકે, હવે કોઈ ઇક્વિપમેન્ટ ડેમેજ હોય એના લીધે કોઈ રિએક્શન સ્ટોપ થતી નહીં, કન્ટિન્યુ પ્રોસેસમાં. ઓકે, તો આપણને ખબર હોય કેમિકલ રિએક્શન હોય તો એ કન્ટિન્યુ થતી હોય. ઓકે, તમે ફ્લાસ્કમાં કરતા હોય તો એ રિએક્શન થતી હોય, અને એને ધારો કે ફ્લાસ્ક તૂટી ગયો અને કોઈ નીચે પડ્યું હોય તો એ રિએક્શન તો કન્ટિન્યુ સ્ટાર્ટ હોય કે જે કેમિકલ મિક્સ કરવાની. ઓકે, એડવર્સ ઇફેક્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ એના લીધે શું થશે તો કે સ્ટોપેજ તો ઓફ પ્રોસેસ ઓર એડવર્સ ઇફેક્ટ ધ એન્વાયરમેન્ટને પણ ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે. તો આને શું કહેવાય મેજર કેમિકલ એક્સિડન્ટ કહેવાય. ઓકે, મેજર કેમિકલ એક્સિડન્ટ ઇન ડિફાઇન UR મીન્સ અંડર રૂલ્સ. ઓકે, અંડર રૂલ્સ મીન્સ U/R મીન્સ અંડર રૂલ્સ 2F. ઓકે, આ કેવું 2J છે એવી રીતે 2F of a chemical accident. Okay, of chemical accident, emergency planning, preparedness and response rules 1996 by the word state in above parameter but also including ટ્રાન્સપોર્ટેશન. ઓકે, ઓલ્કો ઇન્ક્લુડિંગ ટ્રાન્સપોર્ટેશન. ઓકે, હવે કેમિકલ એક્સિડન્ટ છે. ઓકે, તો એમાં હોય તો કે ઇમરજન્સી પ્લાનિંગ એન્ડ પ્રિપેર્ડનેસ એન્ડ રિસ્પોન્સ. તો આ આખો એક પસાર છે, આખા બધા રૂલ્સ પસાર છે. ઓકે, ક્યારે છે 1996 બાય ધ વર્ડ સ્ટેટ ઇન અબવ પેરામીટર બટ ઓલ્સો ઇન્ક્લુડિંગ ટ્રાન્સપોર્ટેશન. ઓકે,
ટ્રાન્સપોર્ટેશનના લીધે છે, કેમિકલના લીધે ઘણીવાર ઇન્સિડન્ટ થતા હોય. ઓકે, તો એ પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. ઓકે, તો આ હતું મેજર એક્સિડન્ટ અથવા મેજર કેમિકલ એક્સિડન્ટ. ઓકે, ઓકે. ઓકે, તો આપણે આ લેક્ચરમાં કઈ કઈ વસ્તુ જોઈએ એકવાર રિવિઝન કરી નાખીએ ફટાફટ. ઓકે, પહેલાં જોયું ઓવરસાઇટ. ઓકે, ઓવરસાઇટ કોને કહેવાય? ધ્યાનચૂક. ઓકે, તો આપણે એક્ઝામ્પલ લીધું કે ઘણી બધી સ્વિચ હોય તો એમાં તો કે સાઈડ બાજુમાં ઘણી બધી સ્વિચ હોય તો ઓવરસાઇટની મદદથી અથવા ધ્યાનથી ઓપરેટરથી બીજી સ્વિચ દબાઈ જાય એનું કે ઓવરસાઇટ કહેવાય, ધ્યાનચૂક કહેવાય. ઓકે, એના લીધે કે રિઝલ્ટ એક્સિડન્ટ, એના લીધે એક્સિડન્ટ પણ થઈ શકતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણે હેઝાર્ડ જોઈએ. ઓકે, હેઝાર્ડ કોને કહેવાય? તો કે એક અનસેફ કન્ડિશન છે, એક્શન છે, સિચ્યુએશન, ઇવેન્ટ છે, કોમ્બિનેશન ઓફ પોટેન્શિયલ ટુ કોઝ એક્સિડન્ટ. જેના લીધે એક્સિડન્ટ થતું હોય એવી ઇવેન્ટ હોય, એવી સિચ્યુએશન હોય, એવી અથવા એ કોમ્બિનેશન હોય. કોમ્બિનેશન મીન્સ કે ઇવેન્ટ હોઈ શકે, એક્શન હોઈ શકે, સિચ્યુએશન હોઈ શકે, બધાનું કોમ્બિનેશન કરીને જે વિચ હેવ પોટેન્શિયલ ટુ કોઝ એક્સિડન્ટ, એના લીધે એક્સિડન્ટ થતું હોય છે. Thus hazard can be become a causes of accident or risk. ઓકે, ત્યારબાદ આપણે જોયું કે ઘણી બધી ડેફિનેશન જોઈએ હેઝાર્ડની અલગ અલગ રીતે. ઓકે, તો હેઝાર્ડ મીન્સ ઇન્ટ્રિકશિપ કેપેબલ એસોસિએટેડ વિથ એજન્ટ ઓફ પ્રોસેસ કેપેબલ કોઝિસ હાર્મ. ઓકે, એ બધી વસ્તુ આપણે જોઈએ. એના લીધે હતા કે એની ઇફેક્ટ આપણે જોઈએ, એની ડેફિનેશન જોઈ, પછી એની ઇવેન્ટ વિચ ધ પોટેન્શિયલ ટુ કોઝ હાર્મ, ઇલનેસ, હેલ્થ, ઇન્જર, ડેમેજ, પ્રોપર્ટી, પ્લાન્ટ, પ્રોડક્શન ઓફ એન્વાયરમેન્ટલ પ્રોડક્શન લોસ ઓર ઇન્ક્રીઝ ધ લેબિલિટીઝ. ઓકે, જવાબદારી ઇન્ક્રીઝ થતી હોય છે એના લીધે. ઓકે, ત્યારબાદ આપણે જોયું હેઝાર્ડ. શોર્ટમાં કેવું થાય? હેઝાર્ડ ઇન ધ ઇનહેરન્ટ એબિલિટી ટુ કોઝ હાર્મ. ઓકે, ત્યારબાદ આપણે રિસ્ક જોયું. ઓકે, રિસ્ક એટલે હું તો કે કોમ્બિનેશન ઓફ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ એન્ડ ઇટ ઇઝ સેવેરિટી ઓફ ધ કોન્સિક્વન્સ. એટલે આપણે શું કહીશું કે આર ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ એસ. ઓકે, રિસ્ક ઇઝ અ લાઇકલીહુડ એટલે સંભાવના છે. સ્પેસિફિક અનડિઝાયરેબલ ઇવેન્ટ અકરિંગ વિથિન ધ સ્પેસિફિક પીરિયડ ઓર અંડર સ્પેસિફિક સર્કમસ્ટેન્સીસ. It may be either a frequency, number of event per unit time, probability, depending on circumstances. ઓકે, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈશું. ઓકે, રિસ્કનું એક્ઝામ્પલ લીધું હતું. ઓકે, તો 30 ઉંમર હોય ત્યારે રિસ્ક મરવાનો. ઓકે, ડેથ, રિસ્ક ઓફ ડેથ તો કેટલું હોય? કે 30ની ઉંમર હોય ત્યારે તક 1 × 10⁻³ પર એન્યુઅલ હોય. ઓકે, તો વર્ષે તમે જુઓ તો 1000 માણસોએ કેટલા એક મૃત્યુ પામતું હોય ત્યારે 30 વર્ષની ઉંમરે. જ્યારે 60 વર્ષની ઉંમરે રિસ્ક ઓફ ડેથ કેટલું હોય? તો કે 1 × 10⁻² પર એન્યુઅલ. ઓકે, તો કે 101 માણસ મૃત્યુ પામતા હોય 60. ઓકે, તો બેમાંથી વધારે રિસ્ક એમાં હોય તો કે વધારે ઉંમર હોય ત્યારે રિસ્ક વધારે હોય. ઓકે, તો 1001 મરતું હોય જ્યારે 101 મૃત્યુ પામતું હોય છે. બાકી પછી આપણે બે વસ્તુ જોઈ, ઇન્ડિવિજ્યુઅલ રિસ્ક જોયું હતું અને સોશિયલ રિસ્ક જોયું હતું. કે બે વસ્તુ આપણે જોઈ. ઇન્ડિવિજ્યુઅલ એટલે કોઈ ઇફેક્ટ એક વ્યક્તિને થતી હોય, ઇન્ડિવિજ્યુઅલ થતી હોય. જ્યારે સોસાયટી રિસ્ક મીન્સ ઘણા બધા પર્સન, નંબર ઓફ પીપલ સફરિંગ અથવા ઇફેક્ટેડ થતા હોય છે. ઓકે, એનો પછી કર્વ આપણે વાત કરી, ગ્રાફ પ્લોટિંગ કરવાની, એક્સપ્રેસ બાય F/N કર્વ્સ. ઓકે, તો ફ્રીક્વન્સી વર્સિસ નંબર ઓફ પીપલ ઇફેક્ટેડ. ઓકે, તો એ આપણે જોયું. ત્યારબાદ આપણે છેલ્લે જોયું રિસ્ક ઇન ધ લાઇકલીહુડ ઓફ હાર્મ ઇન પર્ટિક્યુલર સર્કમસ્ટેન્સીસ. ઓકે, ત્યારબાદ આપણે ડેન્જર જોયું. ઓકે, ડેન્જરનો એક્સપ્રેસ ડિગ્રી ઓફ એક્સપોઝ ટુ હેઝાર્ડ. ઓકે, હેઝાર્ડ બાય ટેકિંગ સિચ્યુએશેબલ પ્રિસ્ક્રિપ્શન ઓર ઓકે ડેન્જર ઇઝ રિડ્યુસ. આપણે પ્રિસ્ક્રિપ્શન લઈ તો શું થશે? ડેન્જરને ઘટાડી શકો. ઓકે, મશીન ગેરંટી એન્ડ સેફ્ટી ડિવાઇસ કેન બી રિડ્યુસ ધ ડેન્જર. ઓકે, તો મશીનની ગેરંટી અથવા સેફ્ટી ડિવાઇસ આપણે લગાવીએ તો પણ શું થશે? એટલે કે ડેન્જરિટી ઘટશે અથવા હેઝાર્ડનેસ ઘટશે. ત્યારબાદ ઇન્જરી જોઈ હતી. ઓકે, ઇન્જરથી આપણે શું થશે? કે ઘણી વખત ઘણી બધી પ્રકારની ઇન્જરી થતી હોય છે.
ઓકે, પછી પ્રોપર્ટી ડેમેજ એક્સિડન્ટ જોયું, નોન ફેટલ ઇન્જરી એક્સિડન્ટ જોયું, ત્યારબાદ છેલ્લે મેજર એક્સિડન્ટ, મેજર કેમિકલ એક્સિડન્ટ જોયું. ઓકે, તો એ આખો કેમિકલ રૂલ્સ છે. ક્યાં? હેઝાર્ડસ કેમિકલ રૂલ્સ 1989. ઓકે, તો એનું મેન્યુફેક્ચર સેફ્ટી અને ઇમ્પોર્ટન્ટ કેવી રીતે થાય એમાં બતાવેલું છે. રૂલ 2 છે પ્રમાણે, બરાબર. 10થી વધારે તો કે ઇનસાઇડ અથવા આઉટસાઇડ ઇન્સર્ટ થતા હોય તો એને શું કહેવી શકે? મેજર એક્સિડન્ટ અથવા મેજર કેમિકલ એક્સિડન્ટ કહેવાય. ઓકે, તો એનું બીજી એક વસ્તુ કે ઇમરજન્સી પ્લાનિંગ, પ્રોપેરડનેસ એન્ડ રિસ્પોન્સિબલ. ઓકે, એને શોર્ટમાં EPPR કહી શકાય. ઓકે, એ રૂલ્સ ક્યારે આવ્યો? 1996માં આપણે. ઓકે, એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકી વસ્તુ ડિસ્કસ કરીશું.